વલસાડ લોકસભા બેઠક દ્વારા આયોજિત આજની આ જાહેર સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ, ક્લસ્ટર ઇન્ચાર્જ અમારા સાથી ભરતભાઈ પંડ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિર્મલાબેન ગાઈ, વલસાડ લોકસભાના પ્રભારી શ્રી કરશનભાઈ ટીલવા, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ડાંગ જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, ચૂંટણીના સંયોજક શ્રી મંગળભાઈ ગાવિત, વિધાનસભાના પ્રભારી શ્રી આશીષભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, વાસુણાના રાજવી શ્રી ધનરાજભાઈ સૂર્યવંશી, ગઢવી રાજવી શ્રી કિરણસિંહ યશવંતસિંહ, પીપળી રાજવી શ્રી ત્રિકમરાવ સાહેબરાવ, દેહદર રાજવી શ્રી સપરાવભાઈ પવાર, લીંગા રાજવી શ્રી છત્રસિંહ ભવરસિંહ, જિલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઈ ગામિત, શ્રી હરિરામભાઈ સાવંત, શ્રી દિનેશભાઈ ભોઈ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના સૌ પદાધિકારી, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. કેમ બધા શાંત થઈ ગયા છો? તમારા કોઈ કામ બાકી રહેવું નથી. હો, તમે ચિંતા બિલકુલ કરશો નહીં. કોઈ બી કામ બાકી નથી રહેવાનું. ઇલેક્શન તો આપણે બધાએ ઘણા બધા જોયા છે, પણ આ વખતે પહેલી વખત આખા દેશમાં જન જનનો આવાજ બન્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે બધા ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ તો આપીએ જ આપીએ, પણ કેટલા પાર સાથે? 400 પાર સાથે. બહુ વર્ષો પછી તમે લોકસભાના ઇલેક્શન વખતે દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનું બન્યું છે કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને 400 પાર સાથે આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા. આજે કોઈની પણ પાસે મોદી સાહેબ એક એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેમની પાસે આગવી સૂઝ, સામર્થ્ય, ક્ષમતા અને દ્રઢતા સાથે રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ છે. અહીંયા હમણાં પ્રાકૃતિક ખેતીની વાત હતી. આપણે બધાને માન્ય નરેન્દ્રભાઈના વિઝનની ખબર છે કે આગળનું જોઈને આગળના ડિસિઝનો લઈને આગળ વધતા હોય છે. પ્રાકૃતિક ખેતી પણ એમની આગવી સૂઝનું પરિણામ છે કે આજે તમે જુઓ તો આખો એક દશકો આપણા શારીરિક તપાસ માટેનો દશકો બદલાઈ ગયો. પહેલા 50-60 ના થઈએ ત્યારે આપણને એમ થતું કે ભાઈ આજે હવે આપણે થોડા મેડિકલ ટેસ્ટ બેસ્ટ કરાવીએ. આજે તમે જુઓ નાની ઉંમરે હાર્ટ એટેક, નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેટલાય રોગો, કેન્સર જેવા રોગો આપણને નાની ઉંમરે જોવા મળે છે. આ બધામાંથી નીકળવા માટેનું શું પ્રયોજન કરી શકાય? તો કે ભાઈ આપણે જે આપણી ખેતીની જમીન જે છે એ જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તો આ બંનેમાંથી નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે અને એની આખા દેશમાં કોઈએ એની આગેવાની લીધી હોય
તો એ આ ડાંગ જિલ્લાએ લીધું છે. આ ડાંગ જિલ્લો સૌથી પહેલો આખા દેશમાં પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. આખા દેશમાં પહેલો જિલ્લો. અને આજે તમે જુઓ દેશમાં ગુજરાતમાં આપણા રાજ્યપાલ શ્રી એના માટેની આખી મુહિમ ચલાવી રહ્યા છે કે ભાઈ આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરે. એના માટે આ પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે. કારણ કે આખા રાસાયણિક ખાતરો જમીન ઉપર છંટાય, આપણા અનાજ ઉપર છાંટીએ અને અનાજ પણ એવું અંદર કેમિકલ યુક્ત આવે, જમીનમાં કેમિકલ વધવાથી એની ફળદ્રુપતા ઘટતી જાય. એમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો એ આ પ્રાકૃતિક ખેતી. દરેકે દરેક જગ્યાએ પાણીની આપણે વ્યવસ્થાઓ કરવા માટે પાણી વાપરીએ એની ના જ નથી, પણ પાણી વાપર્યા પછી વરસાદનું પાણી એને કેવી રીતે ભેગું કરી શકાય, તો આખા દરેકે દરેક જિલ્લામાં માન્ય નરેન્દ્રભાઈએ 75 અમૃત સરોવર આજથી બનાવવાનું છે. અને આપણા ગુજરાતે બધા જ બનાવ્યા છે, દરેક જિલ્લામાં બનાવ્યા. વરસાદનું પાણી જે ટીપે ટીપું બચવું જોઈએ, વાપરીએ એનો વાંધો જ નથી, પણ ટીપે ટીપું બચવું પણ જરૂરી છે. આજે આપણે 10 વર્ષ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકારના આપણે જોયા છે. કેટલા સરળતાથી આ 10 વર્ષમાં સૌથી વધારે લાભ એક દેશનો વિકાસ અને ગરીબ કલ્યાણ માટેના આ 10 વર્ષ આપણે જોયા છે. નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યા છે. અને કેવી વસ્તુ, નાની નાની વસ્તુ જે તમે કહી શકાય કે ભાઈ આજે ગેરંટીની વાત કરતા હોય તો ગેરંટી નાના માણસ માટે, આપણી પાસે જેની પાસે સુખી છે, સંપન્ન છે, સમૃદ્ધ છે, એની પાસે તો ધંધા રોજગાર વધારવા માટે, કાં તો એને ધંધા રોજગારની સાથે મકાન લેવા માટે, જમીન લેવા માટે પૈસા જોઈતા હોય તો બેંકમાં જશે. એની પાસે બેંકમાં જોઈતા કાગળ છે, એની પાસે ગેરંટી મારા 2 સભ્યો છે, છતાંય બેંક વાળા થકવાડી દેતા હોય. પણ માન્ય નરેન્દ્રભાઈએ જે નાના માણસો છે, જેની પાસે કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી થવા તૈયાર નથી, એવા માટે માન્ય નરેન્દ્રભાઈ પોતે એના ગેરંટર બન્યા અને આ નાના માણસોને લોન અપાઈ. નાના માણસો, યુવાનો છે, બહેનો છે, બધાને આ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયા આ લોન આપી છે અને એના ગેરંટર ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ થયા છે. આ નાના ટેકરી વાળા છે, ચાની કીટલી છે, શાકભાજીની દુકાન છે નાની, એ બધા જ માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક જે લોન આપે છે એના ગેરંટર પણ માન્ય નરેન્દ્રભાઈ છે. પહેલા 10,000 રૂપિયા, 10,000 ભરી દો એટલે 20,000 અને 20,000 ભરી દો એટલે 50,000 રૂપિયા સુધીની આ લોન વિધાઉટ ગેરંટી ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્રભાઈ. દરેક જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં આગળ આખા દેશમાં આ યોજનાનો લાભ નાના માણસોને ખૂબ મળ્યો છે. દરેકે દરેક સરકારી યોજના જેટલી બની છે બધામાં કેન્દ્ર સ્થાને જો માન્ય નરેન્દ્રભાઈએ કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એને કેન્દ્રમાં રાખીને દરેક યોજના બનાવી છે. અહીંયાથી ઘણી બધી યોજનાઓના નામ દીધા છે. પીએમ સ્વનિધિ યોજના હોય કે ગેસનો સિલિન્ડર આપવાની વાત હોય કે ઘર પોતાનું મકાન આપવાની વાત હોય, બધાની અંદર નાના માણસોને કેવી રીતે લાભ મળે. આપણે વિકસિત ભારત તરફ આગળ જવું છે અને વિકસિત ભારત તરફ આપણે જયારે આગળ જવું હોય તો આ સેચ્યુરેશનનો વિચાર, પહેલા સરકારી યોજનાઓ ઘણી બની, પણ સરકારી યોજનાઓના લાભ જ કેવી રીતે લઈએ, ખબર હોય તો લાભ લઈએ. માન્ય નરેન્દ્રભાઈએ જે કેવું નેતૃત્વ છે કે જેને સેચ્યુરેશનનો વિચાર આવે અને સેચ્યુરેશનનો વિચાર સાથે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફર્યો અને સરકારી યોજનાના લાભ જેને મળવા પાત્ર છે એને ઘેર બેઠા અપાય, ઘેર બેઠા લાભ મળ્યા છે. અને આજે એના પરિણામે દરેક જણ સમૃદ્ધિ વધી છે. આપણે મોદી સાહેબની ગેરંટીની વાત હોય
તો મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. અને આ મોદી સાહેબની ગેરંટી છે એટલે મોદી સાહેબની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. આજે આપણે દરેક જણ જે રીતે દેશ દરેક સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છે, ખૂબ મોટા બદલાવ સાથે દેશ આગળ વધી રહ્યો છે. આજે દેશનું સન્માન આખા દુનિયામાં સૌથી વધારે સન્માન કોઈ વડાપ્રધાને અપાયું હોય તે માન્ય નરેન્દ્રભાઈએ અપાયું. આજે બે દેશના યુદ્ધ ચાલતા હોય અને માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી બે દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું ગૌરવ કયું હોય? એનાથી મોટું ગૌરવ. આજે દેશના 140 કરોડ દેશવાસીઓને માન્ય નરેન્દ્રભાઈએ જે ગૌરવ આપ્યું, દેશ પર રાષ્ટ્રભક્તિ જગાઈ છે, એ માટે આપણે સૌએ સાથે મળી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર ધવલભાઈને ખૂબ મોટા માર્જિનથી જીતાડ્યા. આપણી બાજુની સીટ સુરતમાંથી તો આપણે બધાએ ભેગા થઈ અને સૌથી પહેલું આખા દેશનું સૌથી પહેલું કમળ માન્ય નરેન્દ્રભાઈને આપણે સુરતથી મોકલી દીધું છે. હમણાં અહીંયાથી પાણી પુરવઠાની યોજનાની વાત કરતા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની હર ઘર જલની ગેરંટી આદિવાસી જિલ્લામાં પૂરી કરવા આ ડબલ એન્જિન સરકારની કામગીરી વેગવંતી બનાવી છે. ડાંગના દૂર અંતરિયાળ વિસ્તારમાં 280 ગામોના અંદાજે 2.5 લાખ આદિવાસી લોકોને ઘર આંગણે પીવાનું પાણી આપવા માટે આપણે 866 કરોડ રૂપિયા તાપી બલ્ક ડાંગ જૂથ પાણી પુરવઠા યોજનાનું કામ આપણે શરૂ કરી દીધું છે. કાકરાપારથી તાપી નદીના પાણી 78 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ડાંગમાં લાવીને 3 તબક્કામાં આપણે આ યોજના પૂર્ણ કરીશું અને ડાંગના આદિવાસીઓને સ્થાનિક કુવાની જગ્યાએ આ યોજનાથી શુદ્ધ પૂરતું પાણી મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી આપણને મળવાનું થવાનું છે. આદિવાસીઓની નાનામાં નાની જરૂરિયાતો અને બાબતોનું ધ્યાન રાખતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાનો આ સમય ફરીથી આવ્યો છે. કેન્દ્રમાં ફરીથી ભાજપની સરકાર બનાવવાનો અને મોદી સાહેબને દેશનું સુકાન સોંપવાનો વખત આવ્યો છે. ત્યારે આજે મોદી સાહેબના નેતૃત્વમાં આજની દેશની જનતા કહી રહી છે કે ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી છે. રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે એના માટે ભાજપ જરૂરી છે. દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે એ માટે ભાજપ જરૂરી છે. ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે તેના માટે ભાજપ જરૂરી છે. આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને એના માટે ભાજપ જરૂરી છે. કરોડો ભારતીયોને નિઃશુલ્ક રાશન મળતું રહે માટે ભાજપ જરૂરી છે. ખેડૂત અને સન્માન નિધિ મળતી રહે માટે ભાજપ જરૂરી છે. વનબંધુ કલ્યાણ માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી છે. દરેક યોજનાનો લાભ 100% સેચ્યુરન્સથી લાભાર્થીઓ સુધી પહોંચતો રહે માટે ભાજપ જરૂરી છે. અને વિકસિત ભારતના મજબૂત પાયો નાખવા માટે ભાજપ જરૂરી છે. લોકસભામાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડીને આપણે કમર દિલ્હી મોકલીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરવી.